હલો ફ્રેન્ડ્સ, ચાલો તો આજે આપણે વર્કબુક કમ્પ્લીટ કરીએ અને આપણું બીજું લેસન અહીંયા પૂરું થશે. તો વર્કબુકની અંદર મેં તમને કહ્યું હતું કે MCQ ખાલી જગ્યા ખરા ખોટા તમારે જાતે કરવાના રહેશે. હવે આપણો આ પાઠ માહિતીપ્રદ પાઠ છે, એટલે એના જે સવાલ જવાબ છે ને મિત્રો, એ તમને સીધા ટેક્સ્ટમાંથી કે આ પેરેગ્રાફમાંથી મળી જ જશે. છતાં પણ આ લેસનમાં જ્યાં જ્યાં જવાબ છે ત્યાં મેં રેડ બોલપેનથી નંબર 1, 2 આપીને તમને જવાબ સ્પષ્ટ બતાવ્યા છે. તો આ લેસન આપણો પતે પછી હું ફોટોગ્રાફ મૂકીશ, એટલે અત્યારે પણ તમે જોઈ શકો છો અને પેન્સિલથી લખી પણ શકો છો અથવા ટીક કરી શકો છો. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? ગુજરાતનું મુખ્ય શહેર કયું છે? તો કેપિટલ એટલે પાટનગર. તો જવાબ છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. જો અમે 1 લખ્યું છે ને, ત્યાંથી ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધીનું એક વાક્ય છે, એટલે આ રીતે તમારે પણ લખવાનું છે. સેકન્ડ, વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? આપણને શા માટે પરિવહનની સગવડની જરૂર પડે છે? આ પાઠને આધારે છે. તો જ્યાં આપણો પહેલો સવાલ પૂરો થાય છે, જવાબ ત્યાંથી જ શરૂ થાય છે કે એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તમે ઓલ્ડ અને ન્યૂની જગ્યાએ અહેમદાબાદ અને ગાંધીનગર લખશો, બરાબર ને? ચાલો મિત્રો, તો આગળ બીજો પેરેગ્રાફ જોઈએ છીએ. એનો પ્રશ્ન છે કે વોટ હેઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ? ગુજરાત સરકારે શું યોજના બનાવી છે? તો વેરી ફર્સ્ટ લાઇન ઓફ ધ પેરેગ્રાફ, ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. તમારે હેઝ શબ્દ ઉમેરવાનો છે. ખ્યાલ આવી ગયો તમને? સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ? કે સરકારે જે કંપની શરૂ કરી છે એનું નામ શું છે? તો જુઓ મિત્રો, આખો જવાબ રેડીમેડ છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, પછી એને લંબાણથી, એટલે તમારે પણ આવી નાની લીટી કરવાની હોય. ફન મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અહેમદાબાદ. આખી સ્પેલિંગ્સ યાદ રાખવી પડશે. હવે ત્રીજો પેરેગ્રાફ તરફ જઈએ છીએ. તો એમાં પૂછ્યું છે કે વિચ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ એન્ડ ગાંધીનગર? તો એમાં પણ પહેલી લાઈન છે, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? લેન્થ એટલે લંબાઈ, લોંગ પરથી બનેલું નામ છે. તો એ પણ નીચે રેડીમેડ જવાબ છે. ધીસ કોરિડોર છે તેની જગ્યાએ તમારે ધ નોર્થ સાઉથ કોરિડોર એમ લખવાનું છે. વિલ બી 32.65 કિલોમીટર્સ લોંગ. ખ્યાલ આવ્યો? થર્ડ, ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ? તો એ જવાબ પણ એને આ બીજો પતે ત્યાંથી જ શરૂ થાય છે. તો તમારે ઈટ લખેલું છે તેની જગ્યાએ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ APMC, વાસણા ઓન નેશનલ હાઈવે 8A. આ રીતનો લખવાનો છે. હવે આપણે પાંચમો પેરેગ્રાફ જઈએ છીએ. તો એનો સવાલ છે વિચ 2 જંકશન્સ આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર? વિચ 2 જંકશન્સ આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર? તો એ જવાબ છે કે ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી આર 2 જંકશન્સ ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. તમને અહીંયા ટીક કરીને બતાવ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની સ્ટેશન્સ વિલ ધેર બી ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર? જો પ્રશ્ન ધેરથી શરૂ થાય તો જવાબ પણ ધેરથી જ શરૂ કરવો પડશે, અને તો જ તમને સરસ આવડશે કે ધેર વિલ બી 31 સ્ટેશન્સ ઓન ધીસ કોરિડોર. હવે સિક્સ્થ પેરેગ્રાફ
કે વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તો એના જવાબ નીચેથી શરૂ થાય છે, જુઓ. મળ્યું? મેં લખ્યું પણ છે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. એના સવાલમાં જ જવાબ છે કે કઈ લાઈન પૂર્વ પશ્ચિમને જોડે છે, તો પૂર્વ પશ્ચિમનો રસ્તો પૂર્વ પશ્ચિમના અમદાવાદને જોડે છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? તો અહીંયા એવું નથી આપેલું કે આ બંને વચ્ચે કેટલું અંતર છે, પણ અહીંયા જવાબ ક્યાં છે તે તમે જોઈ લો કે ધ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી, જવાબ તમારો છે 10.90 કિલોમીટર્સ. મળ્યો? જુઓ, 2 લખીને ડેશ કરી છે, પણ તમારે જવાબ આ રીતે સવાલમાં જે પૂછાય એ જ રીતે જવાબ લખવો પડશે. બુકમાં આપેલી લીટી જો તમે પરીક્ષામાં લખી દો આવા પેરેગ્રાફની લાઈન અને જવાબ અપૂરતો લાગે તો સાચો હોવા છતાં માહિતી પૂરી ન મળવાથી પૂરા માર્ક મળી શકતા નથી. પછી તમને એમ થાય કે જવાબ સાચો હતો અને માર્ક કેમ નથી આપતા. પણ અહીંયા આ તમને બીજા પ્રશ્નની અંદર જ તમે જુઓ, બુકમાં એવું આપેલું છે કે ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી, તો તમે એ લીટી જો લખી દો તો તમને માર્ક નહીં મળે, કારણ કે સવાલમાં શું પૂછ્યું છે કે કાલુપુર અને થલતેજ વચ્ચેનું. તો તમારો જવાબ પણ આ રીતનો હોવો જોઈએ કે ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર. એટલે જોઈને લખવાનો હોય ને જવાબ, તો પણ આપણને શું માંગ્યું છે તે પ્રમાણે તમને ફેરવતા આવડવું જોઈએ. ત્રીજો પ્રશ્ન, વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? તો એ તો બહુ જ સહેલું છે, થલતેજ ક્રોસિંગ. હવે અહીંયા ઇઝમાં સવાલ પૂછ્યો છે એટલે તમારે જવાબમાં ઇઝ લખવાનું છે. આ બુકમાં જેણે જવાબ લખેલો છે તે વિલ બી નથી લખવાનું. ધ થલતેજ ક્રોસિંગ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તમારે ઇઝ લખવાનું છે, વિલ બી નથી લખવાનું. ફોર્થ ક્વેશ્ચન, ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ? તો એ એકદમ ફર્સ્ટ લાઇનમાં સેકન્ડ સેન્ટેન્સ. તો તમારે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર એવી રીતે લખવાનું છે. હવે 7મો પેરેગ્રાફ. તો એની અંદર એક જ પ્રશ્ન છે કે વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન? એલિવેટેડ શબ્દનો અર્થ થાય ઊંચો, ઊંચો બનાવેલો. મિત્રો તમને ખબર છે આપણે જેને લિફ્ટ કહીએ છીએ ને, બહુમાળી મકાનમાં ઉપર જવા માટે, એને પણ અંગ્રેજીમાં એલિવેટર કહેવાય છે. તો અહીંયા પહેલી લીટી જવાબ છે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ, ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. હવે આગળ 8મો પેરેગ્રાફ પર તરફ જઈએ છીએ કે રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન. મેગા ટ્રેન જે છે તેની 3 વિશિષ્ટતાઓ લખો. તો અહીંયા મેં 3 અંડરલાઇન કરી છે. તો પહેલું, ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, નંબર 1. બીજું, ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આ જ વિશિષ્ટતા છે ને, બધા કરતાં કંઈક નવું અલગ શું છે તો આ છે. અને ત્રીજી નીચે છેલ્લેથી બીજી લીટીમાં છે, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્સ. બધા ડબ્બા એર કન્ડિશન્સ હશે. અને બીજો પ્રશ્ન છે, વોટ વિલ બી ધ મેક્ઝિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન? તો ધ મેક્ઝિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન વિલ બી, તમને વિલ બીમાં સવાલ પૂછ્યો છે એટલે 110 કિલોમીટર્સ પર અવર. અને થર્ડ ક્વેશ્ચન, વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે ટિકટ? તમે ટિકિટને બદલે શું વાપરી શકો છો? તો એ પહેલું લાઈન છે કે યુ કેન યુઝ છે ને, તમે કે આપણે વી કેન યુઝ લખવાનું છે. તમને સવાલ પૂછ્યો છે તો આપણે જવાબ આપણેમાં આપશે, એટલે વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ્સ ઇન્સ્ટેડ ઓફ ટિકટ્સ. મિત્રો MCQમાં અને બાકીના બધામાં સમજ પડી છે? હા,
તો હવે આગળ બધી ખાલી જગ્યા છે પેજ નંબર 22 પર. સવાલ જવાબ જે મોસ્કીટોવાળો છે એ તો પાઠમાં આપણે એક્ટિવિટીમાં કરી ગયા, તે છે ટ્રુ ફોલ્સ. ખાલી જગ્યા પણ એની જ છે. ચોથી એક્ટિવિટી પેજ નંબર 23 ઉપર બેંકના મેનેજર અને કસ્ટમરનો એક ડાયલોગ્સ છે. તો એ ડાયલોગ આપણે ઓલરેડી બુકમાં કરી ગયા છીએ, એટલે એમાંથી જોઈને લખવાનું છે. પછી સુગર કેન જ્યુસ, તો એને માટેની રીતના વાક્યો આડાઅવળા છે જે તમારે વ્યવસ્થિત ગોઠવવાના છે. એટલે પહેલાં તો કૌંસમાં નંબર લખી લેવાના છે. પછી છે પેપર બોટ બનાવવાની છે. અને 7મી એક્ટિવિટીમાં એવું કીધું છે કે યુ હેવ સ્ટાર્ટેડ એ કંપની ઓફ ટોયસ ફોર ચિલ્ડ્રન. તમે બાળકોને માટે કોઈક રમકડા બનાવતી કંપની શરૂ કરી છે, બરાબર? તો તમારે એનું ચિહ્ન, લોગો તમે શું આપો, મનમાં વિચારો. અને જો તમને એવો આઈડિયા આવતો હોય તો દોરો. ઘણી વખત આપણે લોગો એટલે એવું એક ચિહ્ન કે જે જોઈને આપણને ખબર પડી જાય કે આ જ કંપની છે. દાખલા તરીકે નાઇકી કંપની છે તો ખરું પાડેલું હોય. તમે જોતા હશો ક્રિકેટરો કે સ્પોર્ટ્સ પર્સન્સ હોય તે લોકોના ટી શર્ટ કે બૂટ ઉપર એ નિશાન હોય. એડિડાસ કંપની હોય તો 3 પાંદડીવાળું ફૂલ હોય છે. ખ્યાલ આવે છે ને? એવી રીતે LIC, પોસ્ટ, દરેક મોટી મોટી કંપનીઓ પોતાનો એક લોગો બનાવે છે. તમને ખબર છે આપણી બાય આવાબાઈ સ્કૂલનો પણ એક લોગો છે. તમારી જ્યારે સપ્લિમેન્ટરી હોય છે ને તો એની ઉપર એક ચિહ્ન છે જેમાં ગિયર, નમસ્તે કરતું, કમળનું ફૂલ એવું બધું મિક્સ કર્યું છે. તો શાંતિથી જોજો. અને અહીંયા આપણા લેસન 2 પૂરો થાય છે. એટલે તમારી નોટબુકમાં શબ્દ, ઉચ્ચાર, અર્થ અને ગ્રામરને લગતું જે કંઈ હોય તે લખાયેલું હોવું જોઈએ. વર્કબુક કમ્પ્લીટ હોવી જોઈએ. જો કદાચ પરીક્ષામાં લેવાના હોય તો આ 2 પાઠ હશે. અને હવે આપણે જ્યારે ત્રીજો પાઠ શરૂ કરીશું ને મિત્રો, તેની અંદર સાદો વર્તમાન કાળ છે જે જરાક ભણવા માટે અલગ પડે છે. એટલે તમારે ખૂબ ધ્યાન આપવાનું છે. હવે આ 7મા ધોરણ પૂરું થતાં તમે 4 થી 5 કાર્ડ ભણી જશો. એટલે તમારે હવે કમ્પેર પણ કરવાનું કે સાદો ભવિષ્ય, સાદો ભૂત, સાદો વર્તમાન. ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ શીખી ગયા એટલે 5 કાર્ડ તો તમે ઓલરેડી કરી ચૂક્યા છો. તો તમને હવે થોડી વાંચો તો સમજ પડતી હોવી જોઈએ, ફક્ત પરીક્ષા લક્ષી નહીં. કંઈ પણ સમજ નહીં પડે તો શનિવારે સ્કૂલમાં ટીચર હોય છે, તમે પૂછી શકો છો. બાય.